જયસુખ પટેલની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી। જયસુખને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં કરાયો છે દાખલ। રાજકોટના આરકે બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા લોકોને ત્યાં આઈટીની તવાઈ। આરકે ગ્રુપ સાથે વ્યવહાર કરેલા 700થી વધારે લોકોને એક સાથે નોટિસ। અમૂલ દૂધની કિંમતમાં ફરી વધારો। ગોલ્ડ સહિત તાજામાં લીટરે ₹2 વધ્યા। નવા ભાવ આજથી અમલ। બાબરમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ। ગેટમેનની મનમાની સામે લાચાર ખેડૂતો। ખડોસણ માઇનોર કેનાલમાં પાણી છોડવા માંગ। કમોસમી વરસાદ બાદ હવે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી। તાપમાન 4 ડિગ્રી વધવાની શક્યતા।